ચલો ધ્યાન આપો. હવે આપણે જે ભણવાનું છે આ ચેપ્ટરમાં એ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આપણે એક્સરસાઇઝ જે 1 કરી એ એક્સરસાઇઝ 1 માં આપણે માત્ર ને માત્ર બેઝિકનો ઉપયોગ કર્યો હતો. વર્તુળનું ક્ષેત્રફળ πr², પછી વર્તુળનો પરિઘ 2πr. આ બે સૂત્રો વાપર્યા હતા. 13.1 ખાલી બેઝિક તમને યાદ કરવા માટે, પણ 13.2 ગણતા પહેલા આપણે કેટલીક વસ્તુ સમજવી પડશે. તો વર્તુળના કિસ્સામાં આપણે ભણી ગયા કે વર્તુળ પરના બે બિંદુ A અને B, આને વર્તુળની ચાપ કહેવાય. લઘુચાપ, આ બાજુ જાવ તો ગુરુચાપ. આ ચાપના બે બિંદુ વર્તુળના કેન્દ્ર સાથે ખૂણો બનાવે. માનો કે આ ખૂણો θ છે, બરાબર. તો આ જે તરબૂચ આકારનો શેપ બન્યો, તરબૂચના દાચરું આવે, તમે ખાધું હશે, અને હવે ઉનાળો આવવાની તૈયારી છે એટલે તમે ખાશો. તો આ જે તરબૂચ આકારનો શેપ બન્યો એને વૃતાંશ કહેવાય. શું કહેવાય? વૃતાંશ. હવે આ વૃતાંશના ક્ષેત્રફળનું આપણે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે, પણ આપણે એ સૂત્ર બનાવીશું. ખૂણો અને ક્ષેત્રફળ. તમને ખબર છે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? તો આખા વર્તુળનો ખૂણો કેટલો હોય? આખા વર્તુળનો ખૂણો કેટલો હોય? વર્તુળનો ખૂણો નથી ખબર? ગોળ ફરી આવે 360 ડિગ્રી. 360 ડિગ્રી હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? πr². અત્યારે ખૂણો કેટલો છે? θ. તો પછી ક્ષેત્રફળ કેટલું? તો આ થઈ ગયો વૃતાંશ, અને એમાં પણ લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર અહીંયા જો θ ગુણ્યા πr² એટલે πr² છેદમાં 360. સૂત્ર યાદ રાખવાનું છે, બનાવવાનું છે, ગોખવાનું નથી. આવડી ગયું? સિમ્પલ. તમને સમજતા. અને આખા વર્તુળનું πr² હોય તો 360 ગુણો તો θ કેટલું? તો πr² છેદમાં 360 છે ઇન્ટુ θ. આવડી ગયું? હવે જો તમારે ગુરુ વૃતાંશનું જોઈતું હોય, શાનું જોઈતું હોય? તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો કે વર્તુળમાંથી લઘુ વૃતાંશ બાદ કરી દો. આ જે બચ્યો ને ઉપરનો પોર્શન, આ તરબૂચમાંથી આ ડાચરું કાપી લીધા પછી જે બચે ને, આવો, આને ગુરુ વૃતાંશ કહેવાય. શું કહેવાય? ગુરુ વૃતાંશ. તો આપણે શું કર્યું? આખા વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? πr². એમાંથી πr² θ છેદમાં 360 શું કરી લીધું? બાદ. આવડી ગયું? આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું કરવાનું? બાદ કરવાનું. બોલો કેટલાને આવડ્યું? બરાબર ને? સૂત્ર બનાવતા આવડી ગયા ને? હવે ધ્યાન આપજો, આ વૃતાંશ જે છે એમાં આટલો જે પોર્શન છે ને, બરાબર, આ ચાપ કહેવાય. શું કહેવાય? વર્તુળની ચાપ. ચાપ તો આને કહેવાય બેટા. જીવા અને ચાપ વચ્ચે જે ક્ષેત્રફળ રચાયું છે એને વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ. આ બની ગયું લઘુ વૃત્તખંડ. ક્લિયર? અને એવી રીતના આ ગુરુ ચાપ હોય અને એની સાથે જીવા જો ક્ષેત્રફળ રચે તો એને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ. ક્લિયર? તો લઘુ વૃત્તખંડનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો પહેલા લઘુ વૃત્તાંશનું શોધવાનું, આખું તરબૂચ, અને એમાંથી ઉપરનું લાલ લાલ ખાઈ જવાનું. આ ત્રિકોણ બાદ કરી દેવાનું. તો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. અને એવી રીતના જો તમારે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? πr² આખા વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી લઘુ વૃત્તખંડનું શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. બરાબર. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરીને મળે, એનું સીધું કોઈ સૂત્ર નથી. આના સિવાય ચાપની લંબાઈનું છે. અહીંયા a છે અને અહીંયા શું છે? b. અને આ ખૂણો કેટલો છે? કેન્દ્ર સાથે θ. તો હવે ખૂણો અને ચાપની લંબાઈ
આખા વર્તુળની લંબાઈ કેટલી હોય? આ બિંદુથી લઈને આ બિંદુ આખા વર્તુળની લંબાઈ કેટલી હોય? એ બિંદુથી ચાલુ કરો, પાછા એ બિંદુએ આવો તો લંબાઈ કેટલી થાય? એ બિંદુથી ચાલુ કરી પાછા એ બિંદુ આવે તો લંબાઈ કેટલી થાય? શું થાય પરિઘનું સૂત્ર? ખૂણો કેટલો આખા વર્તુળનો? તો હવે થીટા ખૂણા માટે આટલું જ ફરવાનું થાય ને? આ થીટા ખૂણો છે તો આટલેથી લઈને કેટલા સુધી? આટલા સુધી જ ફરવાનું થાય ને? તો ચાપ AB ની લંબાઈ થઈ જાય કેટલું? તો લઘુ ચાપની લંબાઈ 2πr. ટોટલ ઉપર મૂકવાનું, નીચે ખૂણો મૂકવાનો, ટોટલ ખૂણો, અને એને કેટલા વડે ગુણવાનું? થીટા વડે. આને તમને બુકમાં πr થીટા છેદમાં 180 તરીકે આપ્યું છે. 2 ને ભાગી નાખવાનું, 180 થઈ ગયું ને? આ નવું સૂત્ર. પણ હવે ગુરુચાપની જોઈતી હોય તો ગુરુચાપની જોઈતી હોય તો 2πr માંથી લઘુચાપની લંબાઈને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. πr થીટા છેદમાં 180. સૂત્રો આવડી ગયા? 4 ક્ષેત્રફળના અને 2 ચાપની લંબાઈના. 13.2 ચાલુ કરીએ. નંબર 1. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ માપનો ખૂણો રચે છે. તો ચાપની લંબાઈ અને બનતા વૃતાંશનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર πr² કુલ ક્ષેત્રફળ છેદમાં કુલ ખૂણો અને થીટા વડે ગુણવાનું. જ્યાં સુધી પાઈની કિંમત ના આપે 22/7 અને ત્રિજ્યા છે 21. 21 ગુણ્યા 21 છેદમાં 360 અને ખૂણો છે 120. તો 120 છેદમાં 360. એકચ્યુઅલીમાં 120 ખૂણો છે ને, લઘુ જ રહેશે. 180 કરતા વધુ હોય તો ગુરુ થાય. 120 ના છેદમાં 360 એટલે 3. 3 7 7 ચલો 22 એકા વધી આવી 22 દો 44 ને 2 સેન્ટીમીટર સ્ક્વેર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે શું કીધું છે? ચાપની લંબાઈ. લઘુ ચાપની લંબાઈ બરાબર ટોટલ લંબાઈ કેટલી હોય? 2πr છેદમાં ટોટલ ખૂણો કેટલો હોય? ગુણ્યા શું કરવો? થીટા. બરાબર. હું πr થીટા છેદમાં 180 યાદ રખાવતો નથી, એટલે આવી રીતના જવાનું. 2 ગુણ્યા 22 છેદમાં ગુણ્યા છેદમાં અને ખૂણો 7 તરી 3 3 22 દો. એકમ ફરજિયાત લખવાનું, બાકી માર્ક્સ કપાશે. નંબર 2. એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 63 મીટર છે. તેની અંદર 7 મીટર પહોળો રસ્તો છે અને 63 મીટર એની શું છે? ત્રિજ્યા. અંદરની બાજુ 7 મીટર પહોળો રસ્તો છે, એટલે મોટી ત્રિજ્યા 63 થઈ ગઈ અને પેલી 63 માંથી 7 બાદ કરી દેવાય. જો બહારની બાજુ હોય તો નાની ત્રિજ્યા 63 થાય ને, બહારની બાજુ રસ્તો એટલે 63 વત્તા શું થાય? 7. એટલે અંદર બહારમાં ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં બહાર કરી દીધું હોય તો નાનકડી અહીંયાથી લઈને આટલી ત્રિજ્યા 63 થાય અને બહાર 7 રસ્તો છે, એટલે બહારની ત્રિજ્યા મોટી થઈ જાય. સમજાયું? અત્યારે સામા રસ્તો છે, રસ્તો કેવો છે? અંદરનો. ક્લિયર? ચલો, એટલે આકૃતિ દોરવાની છે પણ હું દોરતો નથી, હું અહીંયાથી ગાઈડ કરું છું, એટલે ધ્યાન આપજો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રંગીન ભાગનું સમારકામ કરવાનું છે. જો એનો 1 મીટર સ્ક્વેર પર સમારકામ કરવાનો ખર્ચ 25 રૂપિયા હોય તો કુલ ખર્ચ શોધવા. કુલ ખર્ચ શોધવા માટે આનું ક્ષેત્રફળ શોધવું પડે. કોણ કહેશે આનું ક્ષેત્રફળ રંગીન ભાગનું કઈ રીતના મળે? રંગીન ભાગનું ક્ષેત્રફળ શું થાય? તો કે આ મોટું, અહીંયાથી મોટો વૃતાંશ છે, એમાંથી આ નાના વર્તુળનો વૃતાંશ શું કરી દેવાનો? 12. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ. મોટા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ તો ધ્યાન આપજો, વૃતાંશનું ક્ષેત્રફળ πr² છેદમાં 360
અને થીટા બધું સરખું છે, ખાલી ત્રિજ્યા અલગ છે એટલે એકને R2 કહી દીધું. પાઈ પાઈ હોય, થીટા થીટા હોય, થીટા બંનેમાં સાઈડ છે બરાબર, ખાલી ત્રિજ્યા બંનેની અલગ છે, મોટા વર્તુળની અને નાના વર્તુળની, એટલે આપણે R1 R2 કહીશું. તો પાઈ R1 સ્ક્વેર થીટા છેદમાં, આવું સાથે કરવાનો ફાયદો એ છે કે બંનેમાંથી પાઈ થીટા છેદમાં 360 બહાર નીકળી જશે, R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર બનશે, પાઈ થીટા છેદમાં 360 R2 માઇનસ R1, R2 પ્લસ R1. આ સીધામાં સીધું ફટાફટ થઈ જાય, કારણ કે ત્રિજ્યા આવડે હું બતાવીશ 63 આવશે, 63 નો વર્ગ કરશો ગણતરી કરવા બેસશો પછી 57 આવશે, 57 નો વર્ગ કરશો ગણતરી કરવા બેસશો, એના કરતા સારું ને 63 ઓછા 57, 63 વત્તા 57, પછી છેદ ઉડાડવાનું રહે. આટલા સુધી આવડી ગયું? યાદ રાખજો પાઈ થીટા છેદમાં શું છે 360 અને R1 R2 માઇનસ R1, R1 પ્લસ R2. ચલો હવે આપણે R2 ની વાત કરીએ. R2 એટલે મોટા ત્રિજ્યાની, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી હતી? 63 મીટર છે. ચલો અને R1 જે અંદરની તરફ રસ્તો છે એવું કીધું છે એટલે માઇનસ શું આવશે? 7. બહારનો રસ્તો હતો +7, પણ એ R2 માં જતું રહ્યું, +7 વાળું. મોટું હોય R2 માં, નાનું હોય તે R1 માં. આટલા મીટર એટલે કેટલા મીટર આવ્યું? હવે તમે જો પેલું R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર આવવા દેતા તો 63 નો વર્ગ કરતા, પછી 57 નો વર્ગ કરતા, પછી બંનેની બાદબાકી. એની જગ્યાએ આપણે આને સિમ્પ્લિફાઈ કરી નાખ્યું છે. પાઈ પાઈ એટલે 22/7, થીટા એટલે 60 છેદમાં 360. એક કૌંસમાં R2 માઇનસ R1 હતું, મતલબ 63 ઓછા 56, બીજા કૌંસમાં બરાબર. ચલો 6 એ 6, 22/7 ગુણ્યા 6, 63 ઓછા 56 7, અને 63 વત્તા 56, 3 ને 6, 6 ને 5, 7 7 પડી ગયા, 9 ને 2 11 છે, 3 વડે ભગાય નહીં, 2 કેટલા? 11, 2 કેટલા? 3, 11 નો ઘડિયો, 11 9 99, વધી આવી 9, 11 એકા 11 ને 9, 11 ને 9 20, વધી આવી 2, 11 એકા 11, 11 ને 2 13, છેદમાં 3 ચોક 12, કેટલા વધ્યા? 1 ને 1 0 10, 3 તરી 9, પાછું શું વધ્યું? 1 19, 3 6 18, 10, 3 તરી 9, 3 તરી 9, આગળ જતું રહેશે. ઓકે, પણ એક કામ કરીએ ને, આપણે આનું શું શોધવાનું છે? કુલ ખર્ચ શોધવાનો છે. વાંધો નહીં, હવે મલ્ટીપ્લાય કરી નાખ્યું તો ચાલશે, બાકી આટલું રવા દઈને ગુણાકાર કરતા તો પણ ચાલતું. પણ આટલું તમને શું મળ્યું? મીટરનો વર્ગ મળ્યો. હવે તમારે શું કરવાનું છે? કુલ ખર્ચ બરાબર શું થાય? તો જેટલો એરિયા મળ્યો હોય એટલો, અને પર મીટર સ્ક્વેર એનો ચાર્જ કેટલો છે? 25. 25 તરી બધી આવી 25 તરી 75 ને 7 82, 2 વધી આવી 8, 25 6 150, 150 ને 8 158, 8 વધી આવી 15, 25 તરી 158 માંથી 8 મૂક્યા 15 વધી જાય ને, 25 તરી 75, 75 ને પેલા 15 90, 0 વધી આવી 9, 25 ચોક 100, અને પેલા 9. જો કે થોડું ફટાફટ આવડવું જોઈએ તો સમય બચશે આ દાખલાઓમાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ પત્રામાંથી 10 સેન્ટીમીટર બાજુવાળો ષટ્કોણ કાપવામાં આવે છે. તો પત્રાનું ક્ષેત્રફળ શોધો. તો આખું વર્તુળ હતું, એમાંથી આ ષટ્કોણને શું કરી લીધો? કાપી લીધો. તો હવે આ કલર કરેલો ભાગ વધ્યો, એ તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો બોલો શું કરીશું? 10મા ચેપ્ટર જેવું આમાં છે. 10માં આકૃતિ બનાવતા આવડે ને તો દાખલો ગણાઈ જાય. આમાં વિચારતા આવડે તો દાખલો ગણાય. સૂત્ર તો 4 જ છે. ક્ષેત્રફળ એટલે 4 જ સૂત્રો, વૃત્તાંશ અને વૃત્તખંડ. તમારે વિચારવાનું છે કયું સૂત્ર વાપરવાનું. બોલો બોલો, વૃત્તાંશનું વાપરવાનું કે વૃત્તખંડનું વાપરવાનું? આ જે વર્તુળાકાર ભાગની માહિતી છે, કલર કરેલો, તો 1 2 3 4 5 6, 6 એ 6 સરખા લાગે છે. એકનું શોધવાનું, 6 વડે ગુણવાનું. આ પહેલી હિન્ટ મેં આપી. ચલો હવે આ એક આકાર કેવો દેખાય છે? એક આકાર કેવો દેખાય છે? તમને એ નથી ખબર કે વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ? થોડા તો શીખવાડ્યું 5 મિનિટ પહેલા.
તરબૂચ હોય તો વૃતાંશ અને તરબૂચ ખાધ્યા પછી બચ્યું હોય તો વૃતખંડ. તો આ નીચે શું બચ્યું? આ તો ખાઈ ગયા ને તમે, શું બચ્યું? વૃતખંડ. તો કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? વૃતખંડ. વૃતખંડનું શોધવા માટેનું સૂત્ર શું હતું? વૃતાંશનું એમાંથી ત્રિકોણનો બાદ કરવાનો. હવે ષષ્ઠકોણ છે, ષષ્ઠકોણ છે એટલે ખૂણો કેટલો હોય? ષષ્ઠકોણ છે એટલે ખૂણો કેટલો હોય? યસ, ગુડ. કેટલો ખૂણો હોય? 60. ઓકે, આ ખૂણો કેટલાનો હશે? 60. ક્લિયર? હવે ધ્યાન આપજો. અહીંયા શું છે? O થી લઈને વર્તુળ પરનું બિંદુ એ શું છે? O થી વર્તુળ પરનું બિંદુ એ શું છે? આ O છે અને ત્યાંથી વર્તુળ પરનું બિંદુ. હા, સરસ. શું અંતર થાય? ત્રિજ્યા. એટલે R આવી ગયું. એવું પેલું પણ શું આવી ગયું? R. આ બાજુ R, આ બાજુ R. અને આ ખૂણો કેટલાનો હતો? 60 નો. હવે સરખી બાજુઓના સામેના ખૂણા પણ કેટલા હોય? સરખા. આ ખૂણો 60 નો છે તો આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 120. બરાબર. પણ બંને ખૂણા કેવા છે? સરખા, કારણ કે સામસામેની બાજુઓ સરખી છે. તો 60 ના થાય. એટલે આખા ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા થાય? સરખા. એટલે સમબાજુ ત્રિકોણ થયો. સમબાજુ ત્રિકોણ થાય ને? સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ કેટલા છે? 60 ના. એટલે આ જે બાજુ છે એ પણ કેટલાની થઈ ગઈ? આ જે બાજુ હતી એકચ્યુઅલીમાં આ બાજુ તમને આપેલી છે, ષષ્ઠકોણની બાજુ આપેલી છે. ષષ્ઠકોણમાં કેટલું સેન્ટીમીટર? ઓકે, આમ તો જો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, પણ આ ન આપેલું હોય તો તમને ષષ્ઠકોણની બાજુ કેટલી આપેલી છે? તો એટલે આ 10 હોય તો આ પણ 10 10 થયું. અને આ ખૂણો આપણે કેટલો લેવાનો છે? 60 લેવાનો છે. હવે એ તમારે આકૃતિમાં બધું દોરીને સમજાવી દેવું. આપણે આગળ વધીએ. આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે અથવા તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ. બરાબર. 6 ગુણ્યા 1 વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો 6 એક વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવે? લઘુ વૃતાંશનું માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો πr² છેદમાં 360 ઇન્ટુ થીટા. ત્રિકોણ કયો થયો? સમબાજુ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4a². અને આ યાદ રાખવાનું છે અને આગળ ભણેલા પણ છે. ચલો ધ્યાન આપજો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. ચલો 6 પાઈ એટલે 22 ના 3.14 આપેલું છે તો 314 છેદમાં 100. 314 છેદમાં 100. ત્રિજ્યા કેટલી આપેલી છે? 10 ગુણ્યા 10. થીટા કેટલો મળ્યો? 60 છેદમાં શું છે? માઇનસ વર્ગમૂળમાં 3 એટલે છેદમાં 100 ગુણ્યા 4. અને બાજુ કેટલી હતી ત્રિકોણની? 10 10 હતી ને? ત્રિજ્યા 10, આ પણ 10, આ પણ 10. તો ત્રણેય બાજુ કેટલી હતી? 10 10 હતી. હા, જોડે કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ગણતરી પોતાના ઘરમાં કરવાની, બીજાના ઘરમાં નહીં જવાનું. આ બરાબર એટલે બીજું ઘર, સોરી માઇનસ એટલે બીજું ઘર. એટલે આ ઘરના છેદ અહીંયા ઉડાડવાના, આના છેદ અહીંયા ઉડાડવાના. પછી અહીંયા 360 ત્યાં ઉડાડવા નહીં જવાનું. વચ્ચે શું છે? બસ એટલી ભૂલો થઈ જાય છે, ખાસ ધ્યાન રાખવાની. 6 આવશે અને આ 100 એ 100 ગયો, આ 100 એ 100 ઉડી ગયો. ક્લિયર? બે કેટલા? અને બે આ તમે થોડીક વારમાં શીખી જશો. 314 ને 2 વડે ભાગવામાં આવશે એટલે 157. ચલો 6 ગુણાકારમાં બાજુ પર રાખો. ભાગ્યા 3. 3 પંચા 15. બોલો. પછી 3 દુ, પછી ભાગ ન ચાલે 1 એટલે 3 3. 10 10 ચાલતું રહેશે. બરાબર. છેદમાં 4 ચોક 16. 1 વધ્યું 13. 4 તારી 12. બરાબર. 1 વધ્યું, 1 વધ્યું એટલે 10. 4 દુ 8. પાછા 2 વધ્યા એટલે 20. 4 પંચા 20. બરાબર. 6. 3 માંથી 5 જાય ના જાય. 13 માંથી 5 જાય તો 8. આમાં 2 થઈ ગયા છે. 2 માંથી 2 જાય તો 0. 2 માં 3 જાય ના જાય. 12 માં 3 જાય તો 9. આ 4 થઈ ગયા છે. ગુણાકાર 6 8
48 27 4 6 ગુણ્યા 0 0 અને 4 4 અને 6 નવા 54 એકમ હતો શું સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ બરાબર ચલો એક એક સ્ટેપમાં દાખલા પતી જશે પણ શાંતિથી ધ્યાન આપશો તો આમાં ઉતાવળ કરશો એટલે ભૂલ પડવાની સંભાવના વધારે છે એક વર્તુળાકાર ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 10 એટલે કે ઘડિયાળની ત્રિજ્યા આપણે કેટલી લઈ લેવાની 10 મિનિટ કાંટાની હાલની સ્થિતિ અને 5 મિનિટ પછીની સ્થિતિથી બનતા વૃતાંશનું શું શોધવાનું નંબર 4 વૃતાંશના ક્ષેત્રફળની વાત છે તો ઉપર કુલ ક્ષેત્રફળ કેટલું પાયા સ્ક્વેર કુલ ખૂણો કેટલો 360 અને આપણે થીટા માટે શોધવાનું છે બરાબર પણ ધ્યાન આપજો મિનિટ અને ખૂણો ઘડિયાળમાં મિનિટ કાંટો એક રાઉન્ડ પૂરો કરવા માટે કેટલા મિનિટ લગાવે 60 અને આ 60 મિનિટ વખતે આખો રાઉન્ડ ફરી જાય તો કેટલો ખૂણો ફરે પણ અત્યારે કેટલા મિનિટ કીધું છે તો કેટલો તો ખૂણો થીટા બરાબર 5 ગુણ્યા 60 બાકીના બધાની કિંમત બાકીના ઓકે એવું કરવું છે અહીંયા 6 30 કિંમત મુકતા થઈ જઈએ પાય એટલે આપેલું છે 3.14 અને લંબાઈ કેટલી આપેલી છે આની આ એ મિનિટ કાંટાની લંબાઈ ત્રિજ્યા થઈ જશે 314 છેદમાં 100 10 ગુણ્યા 10 30 ના છેદમાં 30 એ 12 તરી 36 100 એ 2 અવડે જ યાદ કરાવડા 157 ભાગ્યા 6 6 દુ 3 વધ્યા 37 36 એક વધ્યો 0 6 એકા 4 વધ્યા 40 6 36 પાછા 6 40 વધશે ને એટલે ચાલુ રહેશે એટલે કે 26 પોઈન્ટ આ પાછળનો 6 કાઢ નાખો તો આગળ 17 એકમ શું હતું સેન્ટીમીટર તો આટલા સેન્ટીમીટરનો વર્ગ ક્લિયર નંબર 5 એક વૃતાંશ આકારના ખેતરની ત્રિજ્યા 21 મીટર છે એક વૃતાંશ આકારના ખેતરની ત્રિજ્યા કેટલી છે 21 મીટર એક વૃતાંશ આકારના ખેતરની ત્રિજ્યા 21 મીટર છે વૃતાંશ આકારનું ખેતર એટલે તરબૂચનું ડાચરું અને આ એટલા માટે કે તમને જલ્દીથી યાદ રહી જાય બાકી એવું કોઈ છે નહીં હું મિની ચલો બાકી તમે પાછી મારી ચકડી ઉડાડશો તરબૂચનું ડાચરું એટલે વૃતાંશ છે ઓ એ બી ખાલી યાદ રાખવા માટે કે વૃતાંશ એટલે તરબૂચનું ડાચરું કારણ કે વૃતાંશ અને વૃત્તખંડ છેલ્લે વિદ્યાર્થીઓને યાદ જ નથી આવતા બરાબર ચલો આવું એક ખેતર છે આ ખેતરની ત્રિજ્યા કેટલી મીટર છે 21 મીટર 21 ક્લિયર ચલો ધ્યાન આપજો હવે આની ફરતે દિવાલ બનાવવાનો ખર્ચ કેટલા મીટર દીઠ 25 રૂપિયા પ્રમાણે કેટલું થાય છે તો રૂપિયા 10 પ્રતિ મીટર સ્ક્વેરના દરે એ ખેતરને ખેડવાનો ખર્ચ કેટલો થાય તો ચલો તમને દિવાલ બનાવવાનો ખર્ચ આપેલો છે શાનો ખર્ચ આપેલો છે સો દિવાલની લંબાઈ મળે દિવાલની લંબાઈ બરાબર કુલ ખર્ચ છેદમાં એનો દર ચલો તો કુલ ખર્ચ કેટલો છે 1800 ને અને દર કેટલો છે 25 રૂપિયા પ્રતિ મીટર દિવાલનો જ ખર્ચ લેવાનો પછી 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ન લેતા એ તો ભૂલો કરશો પણ હવે દિવાલની લંબાઈ કોઈ કહેશે આમાં દિવાલની લંબાઈ કેટલી છે આની ફરતે દિવાલ બનાવી હોય તો દિવાલની લંબાઈ શું થાય ઓ થી ચાલુ કરવાનું શું થાય ઓ એ વત્તા આ છે ને ચાપ છે એટલે ચાપ દર્શાવવા માટે આવો સિમ્બોલ ચાપ એ બી વત્તા ઓબી હવે ધ્યાન આપતા જાજો ઓ એ કેટલો છે 21 ચાપનું સૂત્ર એવું કીધું ટોટલ ચાપ 2πr ખૂણો 360 અને અહીંયા જે ખૂણો છે આપણને ખબર નથી એને શું કહી દીધું થીટા પ્લસ ઓબી કેટલો છે બરાબર અહીંયા 25 નો ઘડિયો બોલો એવું ના આવડે તો પાંચે કરી નાખવાનું 5 તરી 3 વધ્યા 37 5 7 2 વધ્યા 25 હવે 5 9 5 7 પાછા 35 5 7 પાછા 35 2 વધ્યા 25 પાછું આવડી ગયું આગળ જઈએ
આ આવ્યું પાઈ આર થીટા છેદમાં 180 75 21 વત્તા 21 આમાં બગડો કાઢ નાખ્યો 360 કાઢ નાખ્યું 180 થઈ ગયું 21 વત્તા 21 પેલી બાજુ જાય તો ચલો પાઈ એટલે આર એવા ને એવા અરે સોરી આર આપેલા છે આર કેટલા 21 થીટા આપણને આપેલા તો થીટા એવા ને એવા અને છેદમાં કેટલો જવાબ આવ્યો 33 હવે 7 તરી માટે જો થીટા જોઈતો હોય તો 33 ગુણ્યા 180 છેદમાં 22 ગુણ્યા 3 3 11 2 થીટા બરાબર શું આવ્યું 90 તો આકૃતિ આમ તો સુધારવી પડે આવું થઈ જાય આવડી ગયું ચલો બોલો કોઈ ડાઉટ સુધારવાની આવડી ગયું આટલા સુધી પણ તમારે તો એને ખેડવાનો દર છે એ 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે એટલે આપણે એની કિંમત શોધવાની છે તો પહેલા કેટલી જમીન ખેડવી પડે એ શોધવું પડે એટલે ખેતરનું શું શોધવું પડે ક્ષેત્રફળ અને આ ખેતર લઘુ વૃત્તાંશ આકારનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર છેદમાં 360 ચલો હવે પાઈ એટલે આર એટલે 21 ગુણ્યા 21 છેદમાં અને થીટા એટલે પેલો શોધી લે એના માટે આપણે પેલું કરવું પડ્યું થીટા શોધવા માટે 90 ના છેદમાં 360 4 7 તરી 2 2 હવે ધ્યાન આપજો પહેલા કોઈ પણ ભૂલે ચૂકે છે ને ભૂલો નહીં કરવાની 11 ગુણ્યા 3 33 કરી પછી બેસી નહીં રહેવાનું એટલે પછી બધી કેલ્ક્યુલેશન ઓરલી ના થઈ શકે એટલે પહેલા 11 નો ઘડિયો આવડે જ બધાને એટલે 11 નો ઘડિયો 21 સાથે મોટા સાથે મલ્ટીપ્લાય કરી દો પછી 3 એકલું વધશે 3 નો વડે મલ્ટીપ્લાય થઈ જાય ને 11 એકા 11 પછી 11 દુ 11 એકા 11 1 વધી આવી 1 11 દુ 22 22 ને 1 23 ગુણ્યા 3 છેદમાં 2 એટલે આવી રીતના ઓરલી થઈ જાય સમજ્યા પછી પેલામાં શું કરવું પડે 11 ગુણ્યા 3 33 કરી પછી 21 ગુણાકાર બાજુમાં રફ પેજમાં કરવો પડે પણ ઓરલી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ભૂલો ન પડે 3 એકા 3 3 તરી 9 3 દુ 6 ના છેદમાં 2 6 તરી સોરી 2 તરી 2 ચોક 8 1 વધ્યો 13 2 છંગ 12 2 પંચા ઓરલી ત્યારે જ આવશે જો તમે ઘણી બધી પ્રેક્ટિસ કરશો થોડી વાર સ્ટાર્ટિંગમાં ભૂલો પડશે પણ પછી કોન્ફિડન્સ થઈ જશે ધ્યાન આપજો આટલા શું મળ્યું આટલું ક્ષેત્રફળ મળ્યું ધ્યાન આપો આ મીટર સ્ક્વેર છે ન આવે હવે ખર્ચ શોધવાનો છે કુલ ખર્ચ બરાબર 346.5 પણ ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે 1 મીટર સ્ક્વેરના પછી ભૂલે ચૂકે પણ 25 ન લેતા આમાં બે ખર્ચ દેખાય છે બરાબર આપણે કેટલો લેવાનો છે 10 એટલે 10 વડે ગુણો એટલે પોઈન્ટ જતો રહે તો 3465 રૂપિયા થાય એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મીટર છે ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી ગાય બાંધેલી છે તો ગાયને ચરાવવા માટે મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો દોરડાની લંબાઈ 2 મીટર વધારીએ તો તેને ચરાવવા માટે મળતા ભાગનું ક્ષેત્રફળ કેટલું વધશે કયો નંબર છે 6 ચલો ચોરસની લંબાઈ ચોરસ ખેતરની લંબાઈ કેટલા મીટર છે 20 મીટર તમે માનો કે આ ખૂણે ગાયને બાંધી દીધી એના દોરડાની લંબાઈ કેટલા મીટર છે 6 મીટર તો અહીંયા 6 મીટર આવી રીતના ગાય આટલા સુધીમાં ફરી શકે અને આટલું ચરી શકે બરાબર તો પહેલું માંગેલ ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ બનશે શું બન્યું આ લઘુ વૃત્તાંશ બન્યો એટલે પાઈ આર સ્ક્વેર છેદમાં 360 થીટા ચલો શું આપેલું છે 3.14 તો 314 છેદમાં 100 ચલો ત્રિજ્યા આર એટલે પૂછ્યું મેં 20 તો ખેતરની લંબાઈ છે દોરડાની લંબાઈ કેટલી છે 6 અને 6 મીટરનું દોરડું હોય તો 20 મીટર પહોળું થાય 6 મીટરની અંદર જ એને એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા ખૂણો થીટા બોલો ખૂણો કેટલો છે ક્યાંથી આવ્યો એટલે તો અહીંયા તો કરી રાખેલું છે તમે કેમ નથી જોતા
બરાબર 90 એક બે જણા પછી બાકીના લોકોની વાત છે ને 360 બરાબર 4 2 2 2 3 2 3 ખાલી ગુણાકાર કરવાનો છે 9 વડે 9 ચોક 36 બધી આવી 3 9 એકા 9 9 ને 3 12 બધી આવી 1 9 તરી 27 ને 1 છેદમાં જવાબ શું આવે આટલા મીટર સ્ક્વેર ક્લિયર આવડ્યું હવે એવું કીધું છે કે દોરડાની લંબાઈ 2 મીટર વધારવાની એટલે અહીંયાથી આટલી 2 મીટર વધારી દીધી એટલે અહીંયા પણ 2 મીટર વધી જાય અને આવું કંઈક બની જાય તો વધેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એવું કીધું છે ચારવા માટેનું કેટલું ક્ષેત્રફળ વધશે તો આટલું ક્ષેત્રફળ વધશે તો બોલો આટલું શોધવું હોય તો શું કરવાનું મોટાનું શોધીને નાનું પણ આપણે તો એક જ સ્ટેપમાં કામ કરવાનું ચલો વધેલું ક્ષેત્રફળ બરાબર તમને એ તો ખબર છે કે વૃત્તાંશ આવવાનું તો આપણું સૂત્ર શું આવે પાઈ r2 સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ r બોલો શું કોમન નીકળશે પાઈ થીટા કોમન નીકળશે પાઈ થીટા છેદમાં 360 શું આવશે r1 સ્ક્વેર r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર પાઈ થીટા છેદમાં 360 r2 માઇનસ r1 ક્લિયર r2 r1 ડિસાઈડ કરવાનો સમય આવી ગયો ચલો r2 બોલો r2 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા 2 નાના વર્તુળની 6 મોટા વર્તુળની ત્રિજ્યા 8 મીટર ગુડ 6 વત્તા 2 8 મીટર અને નાના વર્તુળની ત્રિજ્યા 6 મીટર જો અહીંયાથી આ કેન્દ્ર છે ત્યાંથી જોવાનું 8 6 વત્તા 2 અને નાનું કેટલું છે 6 કિંમત મૂકીએ પાઈ એટલે 314 છેદમાં 100 થીટા કેટલો છે 90 છેદમાં 360 8 ઓછા 6 8 વત્તા 6 4 314 છેદમાં 100 એકના છેદમાં કેટલો આવ્યો અને આ 2 કેન્સલ 2 7 7 ગુણ્યા 4 7 ચોકા 28 વધી આવી 2 7 એકા 7 ને 2 9 અને 7 તરી 2 પોઈન્ટ કાપી નાખવાના આટલા મીટર સ્ક્વેર આવડ્યું જો નેક્સ્ટ 42 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે છે તો આ જીવાને અનુરૂપ વૃત્તખંડ શોધો શું શોધવાનું છે વૃત્તખંડ અત્યાર સુધી બધા દાખલા વૃત્તાંશ શોધ્યા આ એકમાં વૃત્તખંડ શોધ્યું તો આ ફરી એક વખત વૃત્તખંડ આવ્યું બરાબર ચલો તો વૃત્તખંડ શોધવા માટે શું કરવાનું વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર હવે બીજી એક વસ્તુ ખૂણો કેટલો આતર્યો અને તમને કહી દઉં કે જ્યારે પણ લઘુ વૃત્તખંડ આવશે તો તમારે ખૂણો કાં તો 60 જોવા મળશે કાં તો 90 જોવા મળશે આના સિવાય કોઈ પણ ત્રિકોણ જોવા મળશે નહીં જો અહીંયા 60 ખૂણો હોય આ ત્રિજ્યા હોય આપણે આવી રીતના ત્રિકોણ બનાવીશું ત્રિજ્યાની સામેના ખૂણા કેવા રહે સરખા બરાબર તો આ બે ખૂણા સરખા છે બધા બંનેનો સરવાળો 120 થવો જોઈએ કારણ કે 60 તો આવી ગયો તો બે ખૂણાઓ સરખા અને 120 સરવાળો થાય કેટલી પોસિબિલિટી 60 એટલે ત્રણેય ખૂણા સરખા કયો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ અને એટલા માટે સમબાજુ માટે શું આવશે તો સમબાજુ ત્રિકોણ આવશે તો √3/4 a² જ વાપરવાનું થશે અને જો 90 નો ખૂણો આવશે તો ખૂણો આવશે તો
તમારે 1/2 પાયો ગુણ્યા વેધ વાપરવાનું થશે. આગળ આવશે ત્યારે હું તમને પાછું કહીશ. ચલો પાઈ એટલે 22/7. આર કેટલો છે? 42 સેન્ટીમીટર એટલે 42 ગુણ્યા 42. ખૂણો કેટલો છે? છેદમાં 360. √3/4. √3 ની કિંમત ઓછા 173/100 ગુણ્યા 4. એ સ્ક્વેર એટલે બાજુની લંબાઈ. આર 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 એટલે આર આવે 42 ગુણ્યા 42. ક્લિયર? ચલો હવે 7 6 6 60 ઉડી ગયા. આના ઘરનું છેદ ત્યાં ઉડાડવા નહીં જતા. વચ્ચે શું છે? માઇનસ. વચ્ચે માઇનસ પ્લસ હોય તો એનો છેદ ત્યાં ઉડાડવા નહીં જતા. બાકી ભૂલો કરશો. ચલો આમાં 4 એકા 4 નહીં ચાલે એટલે 21 2 પાછા 21. ચલો 22 ગુણ્યા 42. 22 દુ 4404 વધ્યા 4. 22 ચોક 88. 88 ને 4 92. 924. અહીંયા તમારો ખાલી ગુણાકાર કરવાનો રહેશે. 173 ગુણ્યા 21 નો વર્ગ લખી નાખ્યું એટલે 441 છેદમાં 100. ગુણાકાર કરી પોઈન્ટ કાપો. 76293 2 પોઈન્ટ કાપવાના. 762.93. આની આગળ 2 પોઈન્ટ ઉમેરી દઈએ. 0 10 0 માંથી 3 જાય તો 0 માંથી 3 ન જાય એટલે 10 માંથી 3 જાય તો 7. પછી આ 9 વધ્યો છે. 9 માં 9 જાય તો 0. પછી આ 3 વધ્યો છે એ વધી લીધી. 3 માંથી 2 જાય તો 1. 2 માં 6 ન જાય. 12 માં 6 જાય તો 6 અને 8 8 નો 7 જાય તો એકમ નહીં લખ્યો અડધો માર્ક્સ મસ્ત લઈને કાપી લેશે. પછી આ એક્સક્યુઝ નહીં કરવાના. 10 સેન્ટીમીટર લંબાઈ વર્તુળની ત્રિજ્યા જીવા આગળ કાટખૂણો આતરે છે. તમને કીધું તો કાટખૂણો આવશે. તો તમને લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. ગુરુ વૃત્તખંડ વાળા બહુ ઓછા દાખલા છે ચોપડીમાં, પણ ગુરુ વૃત્તખંડ માટે લઘુ વૃત્તખંડ શોધવો જ પડે. કોઈ પણ ગુરુ શોધવો હોય તો પેલા લઘુ શોધવો પડે અને એમાંથી વર્તુળમાંથી બાદ કરી નાખવાનું એટલે લઘુ વૃત્તાંશ હોય તો ગુરુ વૃત્તાંશ મળે, લઘુ વૃત્તખંડ હોય તો ગુરુ વૃત્તખંડ મળે. 10 નંબર તમારે પહેલા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું પડશે. 8 નંબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સૂત્ર વૃત્તખંડ એટલે તરબૂચ ખાઈ લીધું છે તમે એટલે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું આવું કંઈક છે. આ શોધવાનું છે અને ખૂણો કેટલો આપેલો છે? 90 નો. બરાબર. ચલો 2 રૂપિયાનો કોઈન રાખવાનો વર્તુળો દોરવા માટે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છેદમાં 360. ત્રિકોણ અહીંયા કાટકોણ ત્રિકોણ છે. એ વૃત્તાંશ પાયો ગુણ્યા વેધ BH. ક્લિયર? બેઝ અને હાઈટ. હવે આગળ વધીએ. પણ અહીંયા તમને એવું કીધું છે કે 10 સેન્ટીમીટર લંબાઈની વર્તુળની જીવા. તો તમને અહીંયા ત્રિજ્યા આપેલી નથી, તમને આ આપેલું છે O A અને B. પણ એની પહેલા હવે થોડુંક લખી દીધું છે સૂત્ર, તો સાદુરૂપ કરી દે. બાકી પહેલા r ની ગણતરી કરવાની હોય. તો જો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 ગુણ્યા 1/2. B અને હાઈટ મતલબ કે આ ત્રિકોણ માટે પાયો પણ r છે અને વેધ પણ શું છે? r. એટલે r ગુણ્યા r શું થશે? r સ્ક્વેર થશે. તો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 r સ્ક્વેર છેદમાં 2. સમીકરણ નંબર 1. પણ ત્રિકોણ OAB માં કાટખૂણો ખૂણો A બરાબર શું છે? માટે O ની સામેની બાજુ AB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ. ચલો AB કેટલા છે?
10 નો વર્ગ OA કેટલા છે r, OB કેટલા છે r, તો 2r નો વર્ગ બરાબર 100 માટે r નો વર્ગ બરાબર 50 થઈ જાય. ભાગી નાખ્યું. ચલો 1 અને 2 પરથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, ધ્યાન આપજો શું સૂત્ર હતું, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ r સ્ક્વેર 2. ચલો પાઈ ની કિંમત 3.14. ઓકે 314 છેદમાં 100. r કેટલો મળ્યો આપણને, r સ્ક્વેર જ મળી ગયો છે સીધો, એટલે r કરવાનું નથી. બાકી આમાં વર્ગમૂળ કરાવીને 25 ગુણ્યા 2 5 રૂટ 2 લખાવ્યો, પછી પાછો અહીંયા વર્ગ કરો તો અદભુત થાત ને, એટલે મેં વર્ગમૂળ કરાવ્યું નથી. ખૂણો કેટલાનો છે, છેદમાં, અને ભૂલ ન કરતા સીધી r સ્ક્વેર ની કિંમત મૂકે છે, 50 ગુણ્યા 50 મૂકતા નહીં. 90 4 2 50 2 2 157 ભાગ્યા 4 4 તરી 3 વધ્યા 37 4 9 1 વધ્યો 10 4 2 2 વધ્યા 20 માઇનસ, જો આમાં શું હોય છે 25 પોઈન્ટ પછી 0 0, તો 25 માં 0 0 ગયા 25 વધ્યા, 9 માંથી 5 ગયા 4 3 માં 2 ગયા 14.25 શું આવ્યું સેન્ટીમીટર નો સેન્ટીમીટર સ્ક્વેર. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર માઇનસ વૃત્તખંડ હોય તો વૃત્તખંડ જ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પાઈ કેટલો છે, r સ્ક્વેર કેટલો છે, -157.00 માઇનસ 14.25. ચલો હવે ધ્યાન આપજો, 10 માંથી 5 જાય, 9 માંથી 2 જાય, બદલી લેવા માટે અહીંયા 6 કર્યા હશે, 6 માં 4 જાય 2, પછી 5 માંથી 1 જાય